નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તો ડીજે શોનું બંધ, તો ઘર બેઠા આવક આવશે એવી સ્કીમ, તો ખેડૂતો માટે બેવડો નિર્ણય, તો સિંગતેલના ભાવ વધ્યા. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો મગફળીના ભાવ વધારાનો સીધો ડાળ સામાન્ય લોકોને. મિત્રો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. તેમ છતાં તેલ મિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાને હેઠળ સિંગતેલના ભાવમાં કૃત્રિમ વધારો યથાવત રાખવામાં આવ્યો છે. મિત્રો આ ભાવ વધારાનો સીધો ડામ સામાન્ય લોકોને પડી રહ્યો છે. 4 દિવસમાં જ સિંગતેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે અને રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવમાં 15 કિલોનો ડબ્બામાં વધુ 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ રાહત પેકેજમાં ફેરફાર. મિત્રો રાજ્યમાં અતિ ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરી અને ધારાસભ્યોની રજૂઆત બાદ રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજમાં ફેરફાર કરી નાખ્યો છે. હવે બિનપિયત અને પિયત બંને પાકોમાં 22,000 પ્રતિ હેક્ટર એક સમાન સહાય ચૂકવાશે. આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણના બિન વાવેતર લાયક ખેતરોને પણ 20,000 પ્રતિ હેક્ટરની ખાસ સહાય મળવાની છે. મિત્રો અરજી માટે પોર્ટલ 11 નવેમ્બરથી 15 દિવસ માટે ખુલ્લું રહેવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 62,000 હેક્ટરથી વધુ પાકને. મિત્રો ઓક્ટોબર-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદે નર્મદા જિલ્લાના ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો છે. કપાસ, તુવેર, ડાંગર, મકાઈ અને જુવાર જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેથી ખેડૂતો ચિંતામાં છે અને જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વે અહેવાલ સરકારને મોકલ્યો છે અને અંદાજે 1,364 કરોડની સહાય જાહેર થવાની શક્યતા છે, જે આર્થિક ટેકો આપશે, જો કે મિત્રો પૂરું વળતર નહીં આપે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને ખાતામાં આવશે પૈસા. મિત્રો જો તમે તમારી કમાણીમાંથી થોડી બચત કરીને એવી સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જેનાથી તમને દર મહિને નિયમિત આવક મળતી રહે, તો પછી પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ તમારા માટે એકદમ યોગ્ય છે. આ સ્કીમમાં માત્ર વ્યાજમાંથી જ દર મહિને 9,250ની આવક થવા લાગશે. આમાં તમારા દ્વારા કરાયેલી રકમની સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે, એટલે કે આ એક જોખમ મુક્ત રોકાણનો વિકલ્પ ગણી શકાય. મિત્રો આમાં માત્ર 1,000 રૂપિયાથી તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસ MIS યોજનામાં એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત ખાતું એટલે કે જોઈન્ટ ખાતું ખોલવાની સુવિધા પણ આપવામાં આવે છે અને વધુમાં વધુ 3 પુખ્ત વયના લોકો મળીને આ ખાતું ખોલાવી શકે છે. મિત્રો વ્યાજની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ MIS સ્કીમમાં રોકાયેલી રકમ પર વાર્ષિક 7.40% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. મિત્રો આ માટે મેચ્યોરિટી અવધિ 5 વર્ષની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે 500 થી 750 રૂપિયા વિદ્યાર્થીઓને. મિત્રો ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 દરમિયાન કુલ 50,000 સહાય મળે છે. આ યોજનાનો હેતુ છોકરીઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 100% નામાંકન એટલે કે 100% હાજરીનો છે. મિત્રો વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જરૂરી છે. મિત્રો આ યોજનાની શરત એ છે કે 8 સુધી અભ્યાસ પૂરો કરેલો હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. મિત્રો RTI શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય તો પણ આ યોજનામાં પાત્ર રહેશે. અને મિત્રો વિદ્યાર્થીઓને મહિને 80%થી ઓછી હાજરી હશે તો યોજના બંધ થઈ જશે. મિત્રો ધોરણ 9 થી 12માં બંને વર્ષે મહિને 500 લેખે 10,000 એટલે કે 20 મહિના અને ધોરણ 10 પાસ કર્યું હોય ત્યારે 10,000, જ્યારે મિત્રો ધોરણ 11 અને 12માં બંને વર્ષમાં મહિને 750 લેખે 15,000 રૂપિયા 20 મહિના અને ધોરણ 12 પાસ કરો ત્યારે 15,000ની સહાય મળે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 માસમાં વરસેલા અતિ ભારે કમોસમી વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધોરણ મુજબ 33% વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મિત્રો જેમાં બિન પિયત પાક માટે 12,000 પ્રતિ હેક્ટર અને પિયત પાક માટે 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી ભડાકો। મિત્રો સોનાના ભાવમાં ફરીથી હવે તેજી જોવા મળી રહી છે। વાયદા બજાર MCXમાં સોનાનો ભાવ 1% જેટલો ચડી ગયો છે। આ ઉછાળા બાદ 10 ગ્રામ સોનાનો ભાવ 1,25,007 રૂપિયા થઈ ગયો છે અને વાયદા બજાર ગોલ્ડ ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.94% તેજી સાથે 1,25,137 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે। મિત્રો તમને જણાવવાનું કે સોનાના ભાવમાં જ નહીં પરંતુ ચાંદીના ભાવ પણ વધી ગયા છે। સિલ્વરનો ભાવ 1.12%ના ઉછાળા બાદ 1,25,137 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ નિયમો તોડનારને 1 લાખનો દંડ। મિત્રો હાલર પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે। વરપક્ષે 8 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું છે। મામેરામાં 11,000થી વધુ રોકડ આપવી નહીં અને પ્રી વેડિંગ, ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવી છે। નિયમ તોડનારને 1 લાખનો દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે। મિત્રો આ ઠરાવ મિતવ્યયતા અને એકતાનું ઉદાહરણ ગણાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડી બહેનો ધરણા પર ઉતરશે। મિત્રો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર ન મળતા રાજ્યભરના આંગણવાડી કર્મચારીઓ 1 ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરશે। અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમત સંકુલમાં બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાયો છે। કોર્ટે 2024ના ઓગસ્ટમાં વર્કરોને 8,800 અને હેલ્પરોને 4,300 વેતન આપવા આદેશ કર્યો હતો, છતાં અમલ થયો નથી અને બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વય 60 વર્ષ કરાય। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો। મિત્રો ઓનલાઈન શોપિંગની વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ પણ વધી ગયા છે। મીશો લૂંટ ગિફ્ટ નામે એક નકલી વોટ્સઅપ લિંક ફરી રહી છે જે ગ્રાહકોને નિશાન બનાવે છે। પશ્ચિમ કચ્છ SPS ચેતવણી આપી છે કે આ લિંક પર ક્લિક કરવાથી બેંક વિગતો અને અન્ય અંગત માહિતી ચોરાઈ શકે છે। મીશોએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ લકી ડ્રો ચલાવતા નથી અને ક્યારેય OTP કે CVV માંગતા નથી। મિત્રો જો તમારે પણ આ રીતનો મેસેજ તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યો હોય તો વોટ્સઅપની લિંક પર ક્લિક કરશો નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને ખાતામાં આવશે પૈસા। મિત્રો જો તમે તમારી કમાણીમાંથી થોડી બચત કરીને એવી સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જેનાથી તમને દર મહિને નિયમિત આવક મળતી રહે તો પછી પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ તમારા માટે એકદમ યોગ્ય છે। આ સ્કીમમાં માત્ર વ્યાજમાંથી જ દર મહિને 9,250ની આવક થવા લાગશે। આમાં તમારા દ્વારા કરાયેલી રકમની સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે, એટલે કે આ એક જોખમ મુક્ત રોકાણનો વિકલ્પ ગણી શકાય। મિત્રો આમાં માત્ર 1,000 રૂપિયાથી તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો। પોસ્ટ ઓફિસ MIS યોજનામાં એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે। આ ઉપરાંત તેમાં સંયુક્ત ખાતું એટલે કે જોઈન્ટ ખાતું ખોલવાની સુવિધા પણ આપવામાં આવે છે અને વધુમાં વધુ 3 પુખ્ત વયના લોકો મળીને આ ખાતું ખોલાવી શકે છે। મિત્રો વ્યાજની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ MIS સ્કીમમાં રોકાયેલી રકમ પર વાર્ષિક 7.40% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે। મિત્રો આ માટે મેચ્યોરિટી અવધિ 5 વર્ષની રહેશે।